વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના પ્રકરણમાં આપણે ઘણી બધી માહિતી મેળવી હતી, રાઈટ? ગતિ એના વિશે બી માહિતી મેળવી હતી, ઝડપ વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે આ પ્રકરણનું નામ છે પ્રકરણ નંબર 12, તેનું નામ છે આપણે ઘર્ષણ. ઓકે, આપણા પ્રકરણનું નામ છે ઘર્ષણ. પ્રકરણ 12 ઘર્ષણ. ઓકે, તો હવે ઘર્ષણ કોને કહેવાતું હોય છે? આપણે ક્યારેક વિચાર્યું હોય છે કે આપણે જ્યારે કાંઈ બી હલનચલન કરતા, મતલબ કે ચાલતા હોય છે તો અચાનકથી સ્લીપ થઈ જાય છે, રાઈટ? એવું શું કારણે થતું હોય છે? અને ક્યારેક આપણે રસ્તા ઉપર કેમ જતા હોય તો શરૂઆતમાં જ ઘણી બધી વખત સિગ્નલ ઉપર અચાનકથી વાહનો છે તે ધીરે ધીરે બ્રેક મારતા હોય તો ધીમી પડી જાય છે તેની ગતિ. એવું શું કરવા માટે થતું હોય છે? ઓકે, તો આ બધી બાબતોના જવાબ આપણે આ પ્રકરણમાં દેવાના છે. તો શરૂઆત કરીશું આપણે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના, રાઈટ? પ્રસ્તાવનામાં આપણને આપેલું છે કે તમે ગતિ વિશે થોડી ઘણી માહિતી તો મેળવી જ લીધી છે. ઓકે, તો હવે પ્રસ્તાવનામાં આપણે વાતચીત કરીએ તો આપણે સિગ્નલ પર અથવા તો રોડ પર વાહનો ધીમા પડતા જોયા છે. રાઈટ? એ બ્રેક મારે છે ત્યારે ધીમા પડી જાય છે, તે વસ્તુ આપણને બધાને ખ્યાલ જ છે. ઓકે, હવે આપણે જે સાયકલ ચલાવી છે, તમે જે સાયકલ કે સ્કૂટર જે ચલાવતા હોય, રાઈટ? તે બ્રેક મારીએ, બ્રેક લગાવીએ ત્યારે તેની ગતિ ધીમી થઈ જાય છે. ઓકે, તેની ગતિ શું થાય છે? તો કે ધીમી થઈ જાય છે. હવે અને હજી એક વાત કે જ્યારે આપણે કોઈ દડો છે, રાઈટ? આપણે દડાને આપણે રગડાવીએ છીએ, કે આપણે દડાવીએ છીએ રોડ ઉપર, આપણે કે આપણા ફળિયામાં, કે આપણે આમ રડતો મૂકી દઈએ છીએ. થોડોક ટાઈમ પછી જે આપણે જોઈએ ને તો દડો છે તેની ગતિ કરવાનું બંધ કરી દે છે. આપણે કાંઈ પણ આપણે વચ્ચે કાંઈ અડચણ કે આપણે હાથ કે એવું કાંઈ પણ નાખેલું નથી, છતાં પણ શું થાય છે કે દડો છે ધીરે ધીરે ઊભો રહી જાય છે. એવું શું કરવા માટે થતું હોય છે? દડાને રસ્તા પર કે આપણા ઘરમાં તો દડાવીએ ત્યારે થોડાક સમય અને અંતર પછી તેની ગતિ ધીમી પડી જાય છે અને તે ઊભો રહી જાય છે. તેની ગતિ ધીમી પડી જાય છે અને તે શું થઈ જાય તો કે ઊભો રહી જાય છે, રાઈટ? સો આવું શું કરવા માટે થાય છે કે જ્યારે આપણે એમાં વચ્ચે કોઈ પણ જાતનું અડચણ કે કાંઈ આપણે નાખતા નથી હાથ નાખતા, નથી કોઈ બીજી વસ્તુ નાખતા જેથી કરીને દડો ઊભો રહી જાય. આપણે કાંઈ બી વચ્ચે કોઈ પણ સાધનો કે કાંઈ બી વચ્ચે રાખતા નથી. આપણે દડાને ઊભો રાખવા માટે કાંઈ પણ વસ્તુ રાખતા નથી, છતાં પણ તે ઊભો રહી જાય છે. શું થાય છે? છતાં પણ તે ઊભો રહી જાય છે, રાઈટ? એટલા માટે હવે તો આવું બધું શું કરવા માટે થતું હોય છે તેના વિશે પણ આપણે આ પ્રકરણમાં જોવાનું છે
કે જ્યારે કોઈ રોડ ઉપર છે અને વાહનો ગતિ કરતા સિગ્નલ કે એવું કંઈ આવે છે તો શું થાય છે કે તે ધીરે ધીરે બ્રેક મારે છે તો તે અચાનકથી ઊભા રહી જતા હોય છે. ઊભા રહી જાય અને તેની ગતિમાં ફેરફાર જોવા મળતો હોય છે, રાઈટ. એવી જ રીતે જ્યારે આપણો પગ કોઈ કેળાની છાલ ઉપર આવે છે તો આપણે અચાનકથી લપસી જાય છે. એવું શું કરવા માટે થાય છે એ બી આપણે જોવાનું છે. જ્યારે આપણો પગ કેળાની છાલ પર આવે ત્યારે આપણે પડી જાય છે. અથવા આપણો પગ આપણે કોઈ ભીની જગ્યાએ ચાલીએ ભીની જગ્યાએ અથવા તો લીસી જગ્યાએ ચાલીએ છીએ ત્યારે આપણે સ્લીપ થઈ જાય છે, લપસી જાય છે. ત્યારે આપણે લપસી જાય છે, લપસી પડીએ, રાઈટ. ત્યારે શું થશે કે ત્યારે આપણે લપસી પડતા હોય છે. હવે સેમ આપણે કેળાની છાલ ઉપર ચાલીએ કે અથવા તો આપણે શું કરીએ તો કે ભીની કોઈ પણ જગ્યા છે ત્યારે આપણે ચાલીએ તો શું થાય છે કે ત્યારે આપણે પડી જાય છે, રાઈટ. સેમ એવી જ વસ્તુ કેળાની છાલ ઉપર ચાલીએ ત્યારે પણ એવું થતું હોય છે. ઓકે, તો હવે આપણે શું કીધું કે જ્યારે આપણે કોઈ બી વસ્તુ ઉપર ભીની જગ્યા ઉપર ચાલીએ, ભીની જગ્યા હોય કે કોઈ કેળાની છાલ હોય, કેળાની છાલ પર પગ મૂકતા આપણે લપસી જઈએ, રાઈટ. અને એવી જ રીતે જ્યારે આપણે સાયકલ ચલાવતા હોય છે, બરાબર, સાયકલના પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ આપણે, થોડોક ટાઈમ પછી સાયકલ છે ને રીતે ઊભી રહી જાય છે. એવું કેમ થતું હોય છે? સાયકલના પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે તે થોડાક સમય પછી ઊભી રહી જાય છે. ઓકે, આવું શું કરવા માટે થાય છે? સેમ એવી જ રીતે જ્યારે આપણે સ્કૂટર છે, બરાબર, સ્કૂટર ચલાવતા હોય સ્કૂટરને લીવર દઈએ છે, લીવર દેવાનું બંધ કરી દઈ તો શું થાય છે કે તે ધીરે ધીરે તેની ગતિ ઘટતી જાય છે ને એક સમય એવો છે કે તે ઊભું રહી જતું હોય છે. એ પણ ગજબની વાત છે કે એવું શું કરવા માટે થતું હોય છે? સ્કૂટરમાં જ્યારે લીવર દેવાનું બંધ કરીએ ત્યારે તે પણ થોડાક સમય પછી બંધ થઈ જાય, મતલબ કે ઊભું રહી જાય છે. તે પણ થોડાક સમય પછી ઊભું રહી જાય છે. હવે આટલી બધી વસ્તુ થતી હોય છે તો કંઈક તો કારણ હશે ને કે આટલું બધું શું કરવા માટે થતું હોય છે? આટલી બધી વસ્તુ છે, આપણે બી ચાલતા હોઈએ છીએ, રાઈટ, તો આપણે બી અચાનકથી ક્યારેક ચાલતા ચાલતા પડી જતા હોય છે, કંઈક સ્લીપ થઈ ગયું હોય એમાં. ઓકે, અને અચાનકથી ખાલી સાયકલ કે સ્કૂટર કે એની જ વાત નથી, બીજા ઘણા બધા વાહનો છે તેની બી આપણે વાતચીત કરી છે, ટ્રક છે, કાર છે, એ બધાની આપણે વાતચીત કરી છે. તો જે કંઈ બી વાહનો છે તે ચાલતા તો હોય છે, રાઈટ, પણ આપણે જેવું લીવર દેવાનું કે પેન્ડલ મારવાનું બંધ કરી દે ને તો શું થાય કે તે વાહનો ઊભા રહી જતા હોય છે. તો એવી શું વસ્તુ છે કે એવી શું વસ્તુ રોકે છે જેથી કરીને વાહનો છે તે ઊભા રહી જતા હોય છે? એવું શું થાય છે કે જેથી કરીને વાહનો છે તે
અચાનકથી ધીરે ધીરે તેની ગતિ ઓછી થઈ જાય છે અને તે પોતે ઊભા રહી છે, મતલબ કે શૂન્ય ગતિ કરી નાખે છે પોતાની, કંઈક તેવું હશે જેથી કરીને એવું થતું હશે, રાઈટ. તો આ પ્રકરણમાં આપણે આવા જ બધા પ્રશ્નોના જવાબ દેવાના છે, મતલબ કે આવા જ પ્રશ્નોના જવાબ મેળવવાના છે, જેથી કરીને આપણને વધારે આઈડિયા આવે કે કોઈ બી પદાર્થ ગતિ તો કરતું હોય છે, એટલે આપણે પદાર્થ ગતિમાં હોય છે તો તેની દિશા બદલાવી શકીએ, તેની ગતિ બદલાવી શકીએ છીએ, બધી વસ્તુ વિશે આપણે માહિતી મેળવી લીધી. પણ આપણે પદાર્થને કંઈ અડતા પણ નથી, છતાં પણ તેની ગતિ છે શૂન્ય થઈ જાય, તો એવું શું કરવા માટે થાય છે? એ જ બધા પ્રશ્નોના જવાબ આપણે આ પ્રકરણમાં મેળવવાના છે. તો ચાલો તેના વિશે હવે આપણે વધુ માહિતી મેળવીએ.